નમસ્કાર દર્શક મિત્રો, ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી। ઉમરગામ તાલુકાના માણેકપુર ગ્રામ પંચાયત કચેરી ખાતે સુવિધા સંપન્ન ગ્રામ પંચાયત કચેરીના મકાનનું ખાતમુહૂર્ત ધારાસભ્ય રમણભાઈ પાટકરના હસ્તે કરવામાં આવ્યું હતું। ઉમરગામ તાલુકા સરપંચ સંઘ પ્રમુખ અને માણેકપુર ગ્રામ પંચાયત સરપંચ રાકેશભાઈ વગાત અને અપાર કંપનીના સહયોગથી સુવિધા સંપન્ન ગ્રામ પંચાયતના મકાનનું નિર્માણ થવા જઈ રહ્યું છે। ખાતમુહૂર્ત પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ લલિતાબેન, તાલુકા વિકાસ અધિકારી ચંદ્રકાંતસિંહ પડિયાર, તાલુકા કારોબારી અધ્યક્ષ મહેશભાઈ આહિર, અપાર કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ કે શેટ્ટી તથા બલવિંદરસિંહ સહિત મોટી સંખ્યામાં સરપંચો ઉપસ્થિત રહ્યા હતા। માણેકપુર ગ્રામ પંચાયત કચેરી ખાતે પંચાયત કચેરીના ખાતમુહૂર્ત પ્રસંગે આમંત્રણને માન આપી ઉપસ્થિત રહેલા મંચસ્થ મહાનુભાવો, આગેવાનો અને ગ્રામજનોનો સરપંચ રાકેશભાઈ વગાતે આભાર પ્રગટ કર્યો હતો। અપાર કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ કે શેટ્ટીએ પ્રાસંગિક ઉદ્બોધનમાં ગ્રામ પંચાયતના વિકાસમાં કંપની તરફથી સહયોગ આપવા ખાતરી આપી હતી। ઉમરગામ તાલુકા વિસ્તારની ગ્રામ પંચાયતોમાં 130થી વધુ વિકાસલક્ષી યોજના અંતર્ગત ચાલી રહેલા વિકાસ કામોની ગુણવત્તા સંદર્ભે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને અધિકારીઓને તકેદારી રાખવા ધારાસભ્ય રમણભાઈ પાટકરે ટકોર કરી હતી। આજ રોજ માણેકપુર ગામ ખાતે માન્ય ધારાસભ્ય શ્રી રમણભાઈ પાટકર સાહેબના અધ્યક્ષસ્થાને માણેકપુર ગ્રામ પંચાયતનું મકાનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, જેમાં સરકારશ્રી દ્વારા 17 લાખ રૂપિયાની સરકારશ્રીની ગ્રાન્ટ અને ઉદ્યોગોના સાથ સહકારથી અહીં માણેકપુર ગામમાં પંચાયતનું મોટું મકાન हमारे एक्स मिनिस्टर श्रीमान और यहाँ का लोकल एमएलए श्रीमान रमन भाई पाटकर साहब, हाँ हम गांव का साथ हम खड़ा है। गांव का अभिवृद्धि के लिए, गांव का विकास के लिए हर टाइम अपार कंपनी आपका साथ देगा। और ये प्रस्ताव वापस हमें हमारे सहयोगी और यहाँ का अभी का सरपंच राकेश जी ने भी प्रस्ताव किया। वो टाइम में भी हमने ये बात बताया कि हम हमारे से जो होगा, हमारे से जो करना जो आपको सहयोग चाहिए हम 100% करेंगे। और गांव का विकास के लिए अपार कंपनी हर टाइम खड़ा रहेगा, नॉट ओनली फॉर मणिपुर, दूसरा कोई गांव के लिए भी। इसमें दो हर टाइम आपका साथ। खूब खूब अभिनंदन आपू छूं कि आपना जे विकासना कार्यों छे, आपना विकासना कार्यों में अपार एक अग्रेसर भूमिका निभावी रह्यु छे। हूँ तमने उदाहरण आपू छूं। हमारा जे एम्प्लॉय है राकेश वगत, पहला हमारा एम्प्लॉय था, आजे भी है, पर ये सरपंच बना पछी गामनो जे विकास ની જે રફતાર પકડી છે એ દરેક ગ્રામજનો પાસેથી મને સાંભળવા મળે છે કે રાકેશભાઈના આવવાથી ગામની અંદર ઘણા બધા વિકાસના કામો, ચાહે રસ્તાના કામો હોય, પંચાયતના કોઈ બી કામો હોય, એ અત્યાર સુધી 53 ગામ છે। 53 ગામ પૈકી અમે 35 ગામની અંદર ગ્રામ પંચાયતનું સારામાં સારું મકાન તમામ સુવિધાવાળું બનાવી ચૂક્યા કે નાનું ગામ હોય 5-7 હજારની વચ્ચેનું તો એના 18 લાખ રૂપિયા, 7 થી 10 હોય એના 22 લાખ રૂપિયા અને 14 સુધી વસ્તી 14,000 સુધી વસ્તી હોય તો એના ટોટલ 25 લાખ રૂપિયા સરકાર તરફથી આપવાની ધારાધોરણ નક્કી કરેલા છે। તેના અનુસંધાનમાં નાનું ગામ છે એટલે સરકારના 18 લાખ રૂપિયા અહીંયા સરકારના મળશે। બાકીની જે અહીંયા 3-4 કંપનીઓ આવી છે એનો સહયોગ લઈ અને આ એક મકાન સારામાં સારું સુવિધાવાળું જે રીતે આપણે અત્યાર સુધી જે બીજા કામોની અંદર બનાવ્યા છે એ પ્રકારનું પંચાયત ઘર। ઉમરગામ તાલુકા વારલી સમાજ મેગા ક્રિકેટ ટુર્નામેન્ટ 2025નું વૃંદાવન ક્રિકેટ ગ્રાઉન્ડ માણેકપુર ખાતે ધારાસભ્ય રમણભાઈ પાટકરની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાયો હતો। 5 દિવસ માટે આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ 26મી જાન્યુઆરીએ રમાશે। તાલુકામાંથી 275 જેટલી ટીમોએ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે। ઇનામ વિતરણ પ્રસંગે રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ, સાંસદ ધવલભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર સહિતના મહાનુભાવોની સંભવિત ઉપસ્થિતિ રહેશે। વિજેતા ટીમ, ઉપવિજેતા ટીમ, બેસ્ટ બોલર, બેસ્ટ ફિલ્ડર, બેસ્ટ બેટ્સમેન સહિતના પ્રતિભાશાળી ખેલાડીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરાશે। રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત કરવામાં આવી છે, જેના અનુસંધાનમાં વલસાડ જિલ્લાની વલસાડ, પારડી, ધરમપુર નગરપાલિકા ચૂંટણી સાથે ઉમરગામ તાલુકા પંચાયત ફણસા 1 બેઠક, સરીગામ 2 બેઠક તેમજ કપરાડાની ગોટણ બેઠક મળી કુલ 3 તાલુકા પંચાયત બેઠકો પર પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે। રાજ્ય ચૂંટણી આયોગની સત્તાવાર જાહેરાત બાદ વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારાએ વલસાડ કમલમ ખાતે પત્રકારોને જિલ્લામાં યોજાનારી ચૂંટણી અંગે વિગતવાર જાણકારી આપી
ત્રણેય નગરપાલિકા અને પેટા ચૂંટણીઓમાં ભાજપની જીતનો દાવો કર્યો હતો. ગુજરાત ચૂંટણી પંચે 4:30 વાગ્યાની પોતાની પ્રેસ કોન્ફરન્સની અંદર ગુજરાતની સામાન્ય ચૂંટણીઓ અને તાલુકા, જિલ્લા અને મહાનગરની પેટા ચૂંટણીઓ જે જાહેર કરી છે, તો એ જે ચૂંટણીની જે તારીખો જે છે એ તારીખો પણ જાહેર કરી દીધી છે. આજે જાહેરનામું પડી ગયું છે. 27 તારીખે જાહેરનામું પ્રસિદ્ધ થવાનું છે. 1લી તારીખ સુધી ફોર્મ ભરાવાના છે. ત્રીજી તારીખે ચકાસણી છે. 4થી તારીખે ફોર્મ ખેંચવાની તારીખ છે. 16 તારીખ એ મતદાનની તારીખ છે. જરૂર જણાય જો ફેરમતદાનની શક્યતા હોય તો 17 તારીખ અને 18 તારીખે પરિણામ જાહેર થવાની તારીખો જે ચૂંટણી પંચે જે જાહેર કરી છે, એનાથી સમગ્ર વલસાડ જિલ્લાની જો હું વાત કરું તો વલસાડ જિલ્લાની અંદર 3 નગરપાલિકાઓ છે. એની અંદર છે વલસાડ નગરપાલિકા, ધરમપુર નગરપાલિકા અને પારડી નગરપાલિકા. એ 3 નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે. એની સાથે સાથે 3 જેટલી તાલુકા પંચાયતની પેટા ચૂંટણીઓ પણ થવાની છે, જેમાં ઉમરગામની અંદર એક તાલુકા પંચાયત જે ફણસા 1 જે છે એ તાલુકા પંચાયત સીટની પણ પેટા ચૂંટણી થવાની છે. બીજી એક જે તાલુકા પંચાયત સીટ છે ઉમરગામ તાલુકાની જ સરીગામ 2 તાલુકા પંચાયત સીટનું નામ છે, એની એક પેટા ચૂંટણી યોજાવાની છે. અને કપરાડા તાલુકાની ગોઠણ સીટ જે છે એની પણ એક તાલુકા પંચાયત સીટની પેટા ચૂંટણી યોજાવાની છે. આમ કુલ 3 નગરપાલિકા અને કુલ 3 તાલુકા પંચાયતની પેટા ચૂંટણીઓ વલસાડ જિલ્લાની અંદર યોજાવાની છે. એના માટે ભારતીય જનતા પાર્ટી પૂરી તૈયારી અગાઉથી જ કરી રાખી છે. અને સમગ્ર પેટા ચૂંટણી હોય કે 3 નગરપાલિકા હોય, એની અંદર ભારતીય જનતા પાર્ટી ભવ્ય વિજય પ્રાપ્ત કરીને વલસાડ જિલ્લાની જે એક પરંપરા જે છે એ પરંપરા જાળવીને 3 નગરપાલિકાઓના લગભગ બધી જ સીટો અમે જીતી જઈશું એવો આશાવાદ વ્યક્ત કરીએ છીએ. અને પ્રદેશે જે અમારા વલસાડ જિલ્લા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને અમે ફળીભૂત કરશું એવા આત્મવિશ્વાસ સાથે અમે આ ચૂંટણીની અંદર ઉતરીશું. ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.